મિત્રો, ગત દિવસોમાં ઉધના ફાઇનાન્સર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને આર્મ્સ એક્ટની કલમો લગાવી ગુનો દાખલ કર્યો હતો. આ બનાવ અનુસંધાને તરત જ ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ, આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય અધિકારીઓ ત્યાં હાજર થયા હતા અને એ લોકોએ સમગ્ર બનાવનું ઓબ્ઝર્વેશન કર્યું હતું અને જુદી જુદી ટીમો બનાવી અને કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધી આ કામગીરીમાં 4 આરોપીઓ પકડાયા હતા અને અન્ય જે 2 આરોપીઓ હતા, જે મુખ્ય આરોપી તરીકે છે આમાં, કે જેઓએ ફાયરિંગ કર્યું હતું, એ પકડવાના બાકી હોવાથી અમારી જે ઉધના સર્વેલન્સ ટીમ છે એ ઉધના પીઆઈના સીધા સુપરવિઝન હેઠળ કામગીરી કરી રહી હતી. આ જે 2 આરોપીઓ છે પોલીસથી ખૂબ જ ચતુરાઈપૂર્વક દૂર ભાગી રહ્યા હતા. એ લોકોએ અહીંથી ફાયરિંગ કરી અને અહીંથી વડોદરા ગયા, વડોદરાથી અમદાવાદ, અમદાવાદથી ભાવનગર ગયા હતા. ત્યાં 2 દિવસ રોકાયા. ત્યારબાદ તેઓ ત્યાંથી સીતામઢીની જે ટ્રેન છે બિહાર, ત્યાં જતા રહ્યા હતા. એ ટ્રેન મારફત એ લોકો સીતામઢી પહોંચ્યા. ત્યાંથી એ લોકોનું આયોજન નેપાળ પહોંચવાનું હતું, પરંતુ થોડાક પૈસાની એમની કમી હોવાથી એ લોકો ફરી પાછા લખનઉ પોતાના એક મિત્રને ત્યાં આવ્યા હતા. લખનઉ આવી અને પછી ત્યાં પણ તેઓ અલગ અલગ વિસ્તારમાં રહેતા હતા અને છેવટે બારાબંકી ખાતે તે લોકોનું અમને ઇન્ફોર્મેશન મળી કે તેઓ બંને બારાબાંકી ખાતે રોકાયેલા છે. એટલે અમારી ટીમે એમનો પીછો કરતાં બારાબાંકી ખાતેથી એમને અટકાયતમાં લીધા અને જે આગળની કાર્યવાહી